રીતે તમે પણ નીમ કરોલી બાબા સાથે વાત કરી શકશો. હા, આ શબ્દ મારા ખોટા નથી, 1000%, 10 કરોડ સાચા શબ્દ દઉં છું અને બધા કામ બાબા પૂરા કરશે તમારા. દાદા જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ, જય નીમ કરોલી બાબા. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો ભલે મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે કે નીમ કરોલી બાબા. હા, બાબા હનુમાન, જે દાદાને બાબા હનુમાન જઈ કરીને પુકારતા ભાઈ, એ બાબા હનુમાન કહેતા, એ પ્રેમથી ભાઈ. મિત્રો, નીમ કરોલી બાબા એક એવા સંત કે જેને બજરંગબલી હનુમાનજી મહારાજ જ કહેતા બધા ભાઈ. મિત્રો, એવા સિદ્ધિથી ભરપૂર ભાઈ, અને એટલું કઠોર તપસ્યા કરેલા સંત. મિત્રો, તમને નીમ કરોલી બાબા વિશે અમુક એવા ફોટા બતાવવા છે કે જે હજી સુધી બહુ ઓછા લોકોએ જોયેલા છે, અને કહેવાય ને એમના એવા ચમત્કાર સંભળાવવા છે, અને કઈ રીતે તમે પણ નીમ કરોલી બાબા સાથે વાત કરી શકશો. હા, આ શબ્દ મારા ખોટા નથી, 1000%, 10 કરોડ સાચા શબ્દ દઉં છું અને બધા કામ બાબા પૂરા કરશે તમારા. બસ એક ભાવ જોશે કઈ રીતે એ પણ વાત કરશું. ફટાફટ વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, કારણ કે બધાને આ વિડીયો ખૂબ જ કામ મળશે. ખૂબ જ લાભદાયી વિડીયો છે ભાઈ, બધાને કામ આવશે. તો તમામ ભાઈઓ બહેનો અને મિત્રોને વિડીયોને વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા શેર કરજો. જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઇબ. દરરોજ નવા લાભદાયી વિડીયો તમારા સુધી પહોંચશે જો તમે સબસ્ક્રાઇબ બટન દબાવશો તો ફટાફટ દબાવી દેજો. બાજુમાં ડંકો પણ વગાડી દેજો. વધુ માહિતી ડિસ્ક્રિપ્શનમાં છે. હવે મિત્રો, સૌથી પહેલો એક ફોટો તમને બતાવું નીમ કરોલી બાબાનો. તમે જોવો ખાલી. હવે તમે એનો એક હાથ જોવો મિત્રો, તમને વાનરનો હાથ જોવા મળશે એની અંદર. જોવા મળે છે કે નહીં? હજી તમે ધ્યાનથી જોવો મિત્રો, ઝૂમ કરીને જોવો. એવું હોય તો તમને ઝૂમ કરીને ફોટો બતાવી દઉં. આ તો ભાઈ સાક્ષાત દાદા હતા ભાઈ. હજી દાદા છે જ ભાઈ. મિત્રો, નીમ કરોલી બાબા, હું મારી પોતાની વાત કરું ને ભાઈ, તો મિત્રો ડગલે ને પગલે એક સેકન્ડ, એક મિનિટ મારી સાથે છે નીમ કરોલી બાબા. પણ એક કહેવાય ને, એક બસ બીજું કોઈ નહીં ભાઈ. તમારી પણ સાથે છે, પણ તમારે એક ભાવ, એક વિશ્વાસ, ધીરજ હોવી જોઈએ ભાઈ. કામ ન થયા આપણા એટલે દુઃખમાં આવી જઈને ભગવાન કંઈ કરતા નથી ભાઈ. કાંઈ કરવું નથી હવે, એક ઉપાય, કાંઈ પાઠ, કાંઈ નથી કરવું, બેસી જાઓ, થઈ જશે. તો ન થાય ભાઈ. મિત્રો, એક જોરદાર ઉપાય તમને આ વિડીયોમાં દેવો છે, એના વિશે પણ વાત કરીશું. પણ એ પહેલાં કહી દઉં કે નીમ કરોલી બાબા કોણ છે, એ જો કોઈને પ્રશ્ન હોય, અથવા કોઈ ફર્સ્ટ ટાઈમ વિડીયો જોતા હોય, અથવા જાણતા ન હોય તો કહી દઉં. મિત્રો, ઉત્તરાખંડ પાસે આવેલું કેચીધામ આશ્રમ, જ્યાં નીમ કરોલી બાબા રહેતા. હવે એ એક સંત છે, સિદ્ધ મહાપુરુષ છે ભાઈ. મિત્રો, નીમ કરોલી બાબાનું કામ શું? તો કે રામ 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 રામ, ઈ એનું કામ ભાઈ. 24 કલાક રામ 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 રામ, બીજું કાંઈ કામ નહીં ભાઈ. મિત્રો, એવા દાખલા, એવા ઉદાહરણ છે નીમ કરોલી બાબાના કે જે તમે સાંભળો ને એટલે આમ અલગ ઉર્જા આવી જાય, ગજબ આનંદ આવી જાય ભાઈ. મિત્રો, નીમ કરોલી બાબા સંત હતા, અને કહેવાય કે આજના દિવસે પણ, આ સેકન્ડે તમે જે વિડીયો જોવો છો ત્યારે પણ નીમ કરોલી બાબાને તમે યાદ કરો ને, તમારું કામ પૂરું કરે. ભલે એ શરીર રૂપે નથી ભાઈ, પણ કામ બધાનું પૂરું કરે છે. હવે તમને ઉદાહરણ, જે સત્ય ઘટના, અનુભવ બનેલી છે, એક બે અનુભવ કહું, ત્યારબાદ આપણે ઉપાય ઉપર આવીશું કે તમે કઈ રીતે બાબા સાથે વાત કરી શકશો. એક વ્યક્તિ છે જે ફોરેનના છે, બરોબર, એટલે કે આઉટ ઓફ ઇન્ડિયાના છે, ક્યાંના છે મને ખ્યાલ નથી. હવે કૃષ્ણદાસ કે એવું કંઈક નામ છે, મને નામ બાકી ખબર નથી, પણ મિત્રો આ ઘટના ખબર છે. હવે થયું હતું એવું, એ વ્યક્તિ, તમને ફોટો પણ એનો બતાવી દઉં છું. એક વખત બહુ દુઃખમાં, ગમમાં હતો, જાણે આભ માથે ફાટી ગયું હોય ને એવો ગમ, અને ફોરેનથી નશો કરવાની 15 થી 20 ટીકડી સાથે લઈ અને આશ્રમ પાસે આવ્યો. બાબા તો બાબા છે ભાઈ, જોઈને બધી ખબર પડી ગઈ એને. અહીંયા આવી, કેમ ઉદાસ છો? નીમ કરોલી બાબાએ પૂછ્યું. વ્યક્તિએ બધી વાત કીધી, મારે આમ છે, તેમ છે, ઓલું છે, આમ છે, એટલે હું ડિપ્રેશનમાં છું, કે કાંઈ ગમતું નથી, મને જીવવું નથી ગમતું, એટલા માટે નશો કરું છું. બાબા ખાટલે બેઠા હતા ભાઈ, મોજમાં, ઢાબળો ઓઢીને. બાબા કે કેનું નશો કેનો કરો છો? તો કે ઓલા વ્યક્તિએ ટીકડી કાઢી કે આનો. હવે બાબા કે આ શું થાય, એક કેટલી ખાઈ કે? ઓલો કે બાબા એક જ આખો દી હાલે, કે આખો દી નશા મારું. હવે બાબા કે કેટલી જ તારી પાસે? ઓલો કે 15.
સાંભળજો કે 15 લાવી કે લીધો માયરો બુકડો નીમ કરોલી બાબાએ. મિત્રો આ ઘટના બની ને ઓલો જે વ્યક્તિ બેઠો હતો ને આઉટ ઓફ માઇન્ડ, એટલે કે મગજની બહાર વયો ગઈ હોય, ખબર ન પડી શું થાય જાય. એ બાબાએ કે 15 ટીકડી મારે 15 દી હાલે, એક ગાય ખાઈ ગયા. હવે પૂરું કે હવે આમાં હું બાબા કે હું જવાબદારી નહીં લઉં, હું અહીંથી ભાગી જઈશ કાંઈ થયું ને તમને. અને બાબા દાંત કાઢે મનમાં ને મનમાં કે આ બાબા વિચારતા છે આ કોને કહે છે એ તો જોઈ કે. હવે મિત્રો 10 મિનિટ ગઈ, 15 મિનિટ ગઈ, અડધી કલાક, 1 કલાક, 2 કલાક, 3 કલાક. ઓલો બેસ્ટો બાબા પાસે નીચે જોવે મોઢું, બાબા સામું જોઈને દાંત કાઢે, મનમાં રામ રામ બોલે. મિત્રો એક કહેવાય ને એક નખ જેટલી અસર પણ બાબાને ન થઈ. એ તો દાદા હતા ભાઈ, હાજરા હજુર દાદા, એને અસર થાય એવી 15 ટીકડી, હું 1000 ટીકડીની અસર ન થાય. પછી વ્યક્તિએ પૂછ્યું બાબાને કે તમે બાબા આ ખાધી શું કામ? કે માફ કરજો તમને તો આવી ટેવ નથી, શું કામ મારી પાસે લઈને ખાઈ ગયા, હવે મારે નહીં હાલે. ત્યારે બાબાએ સમજાવ્યું, બેટા આ બધી વસ્તુમાં છે ને કંઈ રાખ્યું નથી, રાખ્યું છે શેમાં, મળશે શેમાંથી? તો કે રામ નામ લેવાથી બધું મળી જશે, જે કાંઈ પણ દુઃખ છે એ બધા દૂર થઈ જશે અને હંમેશા માટે માનસિક શાંતિ મળશે તને. એ કે બેસ અહીંયા, એ કે મારી પાસે આવી કે બાબા નજીક બોલાવ્યું એને, સીતારામ બોલ. બાબા બોલ્યા સીતારામ, રામ 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 બોલ, રામ 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 રામ. મિત્રો ત્યારથી એ વ્યક્તિએ બધી જાતના નશા છોડી દીધા, નશા મુક્ત થઈ ગયો એ વ્યક્તિ બાબાની દયાથી. અને જ્યારે હોય ત્યારે બસ રામ 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 એનો પણ ઉદ્ધાર થઈ ગયો ભાઈ. મિત્રો હવે તમને એક બીજી ઘટના કહું. નીમ કરોલી બાબા જે આશ્રમમાં રહેતા ત્યાં એક માતાજી હતા. હવે એ માજી જે છે દરરોજ આશ્રમની સેવા કરે, બરોબર. એમનું ઘર હતું ત્યાંથી આશ્રમથી થોડુંક 1-2 કલાકના અંતરે ટૂંકમાં એનું ઘર હતું અને ત્યાં આવીને સેવા કરતા. અને એમની માતાજીની એક દીકરી હતી, 2 લોકો સાથે રહેતા એક ઘરમાં. હવે રોજ પેલા બાબા માતાજીને શું માઈ કહીને બોલાવતા, માઈ. હવે જે માઈ છે એ દરરોજ બાબાને કહે મારા ઘરે આવો લાડુ ખાવા, ઘરે આવો લાડુ ખાવા. બાબા કે આવીશ, આવે નહીં, વાતું કરે. એક દી રિસાઈ ગયા માતાજી કે બાબા તમે આવતા નથી ને, મને ગમતું નથી, હું તમારી યાર નહીં બોલું. હવે શું થાય છે, ઓટલે બેઠા હતા બાબા અને માતાજી એ નીચે બેઠા હતા. બાબા કે હું 5 મિનિટ ધ્યાન કરી લઉં માં, કે પછી તમારી વાત સાંભળું. માં કે કાંઈ વાંધો નહીં બાબા, તમને મજા આવે એમ. બાબા આંખ બંધ કરી, 5 મિનિટ પછી આંખ ખોલી. સાંભળજો, આંખ ખોલી ને એટલે ઓલા માઈ છે માતાજી, એને કહી કે માઈ લાડુ ખાવાની મોજ આવી. માઈ લાડુ બહુ ભાઈ બધાય ખાઈ ગયો, 4 લાડુ ખાઈ ગયો. હવે મિત્રો જો એ માઈને ખબર નહોતી બાબા આજે આવશે, નકર તો એ વધારે લાડુ બનાવે. એને બસ ઘર માટે 4 બનાવીને રાખ્યા હતા. માઈ કે બાબા શું મસ્ત મજાક કરો, રહેવા દો ને. એ કે તમે મને માઈ કહો છો ને, મારે મસ્તી કરશો. બાબા કે સારું માઈ, કે તમને ન માનવું હોય તો કાંઈ વાંધો નહીં, પણ લાડુની બહુ મજા આવી, ખૂબ ખૂબ આભારી. કે હવે માઈને કે તમે જાઓ ઘરે જવું હોય તો. હવે માઈ કે ભલે બાબા સીતારામ. માં ઘરે જવા નીકળ્યા. જેવા ઘરે પહોંચ્યા ને, દીકરી કે માં કે એક બાબા આવ્યા હતા, કે ટાલવાળા અને ધાબળો ઓઢેલો હતો, સફેદ કપડાં પહેર્યા હતા, જાડા એવા છે જતા. હાલતા આવ્યા. મને કે માઈએ કીધું લાડુ ખવડાવો, અને 4 લાડુ ખાઈ ગયા, પાછા વયા ગયા. મિત્રો ત્યારે એ માં જે છે, આ વાત છે વર્ષો પહેલાંની, જ્યારે એ નવા ત્યાં સેવા કરતા હતા ને ત્યારની વાત છે. મિત્રો એ માતાજીને આમ આનંદ થઈ ગયો ભાઈ, હા એ બાબા તો બાબા એ અમારા. મિત્રો આવા તો હજારો લાખો કિસ્સા. એક વખત ટ્રેનની વાત પણ મેં તમને કરેલી છે કે ટ્રેન ઊભી રહી ગઈ, બરોબર છે. પેલા વાણંદભાઈ એમના દીકરાને બાબા હાથ પકડીને લઈ આવ્યા 5 મિનિટમાં. મિત્રો એ ધારે ત્યાં જઈ શકતા. એ માની લ્યો તમે અત્યારે રાજકોટમાં છો અને તમે આંખ બંધ કરો, અહીંયા જ બેઠા હોય, તમારું શરીર પણ અહીંયા છે. હવે આંખ બંધ કરીને તમે 5 મિનિટમાં અમેરિકા, કેનેડા, દુબઈ, ગમે તે આંધ્રપ્રદેશ, મુંબઈ, મોજ આવે અહીંયા જઈ આવો. દરિયા કિનારે થોડીક વાર બેસીને પાછા આવી જાઓ તો તમારું શરીર તો અહીંયા જ હોય. આવી રીતે બાબા કરતા અને એના ધારે એટલા રૂપ બનાવતા ભાઈ.
2 રૂપ, 5 રૂપ, 10 રૂપ ભાઈ, બધા અલગ અલગ રૂપ અલગ અલગ જગ્યાએ હાજરી આપવા જતા. આ તો બાબા છે ભાઈ. હવે મિત્રો વાત કરવી છે બાબાની સાથે તમારે વાત કઈ રીતે કરવી. જો ભાઈ, આ વાત પહેલી વખત વિડીયોમાં કહું છું, કારણ કે મારા યુટ્યુબમાં જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે ને, મને ખબર છે બધાએ મારું એક પરિવાર છે ભાઈ. ક્યારેય હું વ્યુઅર્સ કે સબસ્ક્રાઈબર્સ ને એવા એ શબ્દ વાપરતો નથી, કારણ કે એક પરિવાર હોય ને ભાઈ, અહીંયા આંકડા ને એવું બધું ન જોવાનું હોય. હવે જો તમારે નીમ કરોલી બાબાનો કોઈ પણ એક ફોટો ડાઉનલોડ કરવાનો છે મોબાઈલમાં, અથવા તો બહાર ફોટો કઢાવીને પ્રિન્ટ કઢાવીને રાખો તો પણ ચાલે, તમને મોજ આવે એમ, બરોબર છે. હવે જ્યારે સમય મળે ને, બાબાની આંખ સામે જુઓ, 4 સેકન્ડ 5 સેકન્ડ જુઓ, બરોબર છે. ત્યારબાદ 4-5 વખત રામ 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 બોલો, બને શકે તો 21 વખત, કંઈ આંકડા નથી પણ તમને મોજ આવે, થોડીક વાર રામ 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 બોલો. હવે આંખ બંધ કરો, થોડી વાર રામ રામ બોલો, ત્યારબાદ નીમ કરોલી બાબાના ફોટાની સામે આંખ બંધ કરી દો અને કયો, બાબા મારું આ દુઃખ છે, આ ચિંતા છે, આ ટેન્શન છે, આ મુશ્કેલી છે, આ પ્રોબ્લેમ છે, દૂર કરી દો બાબા, આશીર્વાદ આપો. બસ આટલું કહીને આંખ ખોલી નાખો. મિત્રો, બાબા તમારી સામે સ્માઇલ કરતા હોય ને એવું તમને લાગશે. હવે આટલી ઘટના થઈ જાય ત્યારબાદ નીમ કરોલી બાબા કે ચરણ આવું લખીને સર્ચ કરજો, ચરણ પાદુકા આવશે બાબાની. મિત્રો, એ ભલે મોબાઈલમાં ડાઉનલોડ કરો, એને પણ મોબાઈલ માથે અડાડતા હોય ને માથે આવી રીતના અડાડજો. મિત્રો, આ વસ્તુ તમે છે ને ખાલી 4 દિવસ કે 3 દિવસ કરો, પછી મને કહેજો પાછા આ વિડીયોની કમેન્ટમાં આવીને કેટલો બદલાવ આવ્યો ભાઈ. આ તો હાજર હાજર છે દાદાભાઈ, બરોબર છે. અને દરરોજ દાદાની યારે આંખ બંધ કરીને બસ જે કાંઈ તકલીફ હોય બાબાને યાદ કરો અને કયો, બાબા સાંભળશે. અને એ તમારા રિલેટેડ પ્રોબ્લેમના જવાબ પણ તમને આપશે બાબા. ઇન્સ્ટાગ્રામમાં ફોટા આવશે બાબાના, ઓટોમેટિક આવશે, કાંઈ ન કરતા. ફેસબુકમાં પણ આવશે. અને ન આવે તો બાબાના અમુક પેજ ફોલો કરી લેવાના, પછી તમારા રિલેટેડ બધું આવશે ભાઈ, બરોબર. જેને આવતું હોય ખાસ કમેન્ટમાં મને કહેજો, જેથી બધાને ખ્યાલ આવે, બરોબર. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આ વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને જાણકારી મળે, બધાને લાભ મળે અને આ ઉપાય બધા કરી શકે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, ખાસ દબાવી દેજો, બાજુમાં ડંકો પણ વગાડી દેજો. અને બધું માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બસ પ્રભુ બધાને રાજી રાખે એ જ પ્રાર્થના છે મારી તો ભાઈ, બરોબર છે. પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, આંજની માતા, જાનકી માતા, મગર દાદા, સુરવટલા માતા, બજરંગ હનુમાનજી મહારાજ, મહાદેવજી, પાર્વતી માં, ગણપતિ ભગવાન, કાર્તિકેય ભગવાન, હરિદી માતા, શ્રી માતા, સર્વ દેવી દેવતા, કુળદેવતા, કુળદેવી તમામ ભાઈઓ બહેનોને રાજી રાખે, ખુશ રાખે, તેમની મનોકામના ઈચ્છા પૂર્ણ કરે, સદાય માટે હસતો ચહેરો પ્રદાન કરે, ઘર પરિવારને સુખી રાખે. પ્રાર્થના સાથે છાય બજરંગ હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ ભાઈ. હા.